સુરતમાં ગેસ સિલિન્ડર ઘટનામાં 3 લોકો ગંભીર રીતે દાઝ્યા છે જ્યારે 6 લોકો ઘવાયા છે। પૂણા સ્થિત રાધે કૃષ્ણા સોસાયટીમાં બીજા માળે ભાડાના રૂમમાં રહેતો રાજસ્થાની પરિવાર દુર્ઘટનાનો શિકાર થયો હતો। બ્લાસ્ટ ઘટનામાં એક જ પરિવારના લોકો દાઝી ગયા હતા અને હાલમાં સ્થાનિકોની મદદ બાદ પરિવારના સભ્યો સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડોક્ટરોએ તમામની હાલત સ્થિર હોવાનું જણાવ્યું છે। તો પૂણાની રાધે કૃષ્ણા સોસાયટીમાં બ્લાસ્ટ દુર્ઘટનામાં એક જ પરિવારના સભ્યો ઉપરાંત પાડોશી પણ ટોયલેટમાં ફસાયો હતો। જોકે તેણે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ વિકરાળ હોવાથી નીકળી શક્યો ન હતો। સ્થાનિકોની મદદ બાદ પાડોશીને બહાર નીકાળવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ખસેડાયો હતો। ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો। ઘટનાની મળેલ પ્રાથમિક જાણકારી મુજબ ગેસ પાઇપમાં લીકેજ થવાના કારણે બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું છે। તો પીડિત રાજસ્થાની પરિવારમાં પત્ની ઘરમાં સિલાઈ કામ કરે છે જ્યારે ઇજાગ્રસ્ત પરિવારના પપ્પુભાઈ ऑटो रिक्शा चलाता था। हम नीचे सो रहे थे, वहाँ से जागे तो हमको पता मैंने क्या हो गया। हमने अपना फैमिली निकाला था, पहले फैमिली निकाल के फिर भी इनको निकाला था। वो कपड़ों में आग लग रही थी, वो बुझाया था। फिर भी इनको सबको मैंने अंदर से बाहर किया था, दरवाज़ा तोड़ा। तब दरवाज़ा तोड़ के बाहर करके तब बेचारे इनको 1 से 8 में लाद के तब भेजे हैं वे लोग। 6 बंदे थे। गिरे एक तो पीछे गिरा था, वो बाथरूम गया था, वो इसके खाली सिर पे चोट आया है। और बाकी के दो लड़की थी, एक लड़का था इनका, तो ज़्यादा जल गए हैं, सब घायल हैं बाकी के सब। ये हम तो तुरंत गए थे ना, हम तो बगल में रह रहे थे ऊपर वाले माले में, इसलिए हमको मालूम था। हम तो उठा के लेके आए थे सबको, बाहर उठा के। कौन सा हॉस्पिटल है? मेडिकल कॉलेज में लेके गए। पुणा फायर स्टेशन सब फायर ऑफिसर गैस બોટલ લીકેજ હતો અને લીકેજથી જે ઘરમાં બ્લાસ્ટ થયેલ છે। આપણે નાલંદા સ્કૂલની બાજુમાં રાધાકૃષ્ણ સોસાયટી ઘર નંબર 33 થર્ડ ફ્લોરની ઉપર સવારે 6:15 કલાકે ગેસ લીકેજ થયેલો હતો। જે ગેસના લીધે ફ્લેશ ફાયર જેવી ઘટના બની છે, જેમાં ગેસ બોટલ ફાટતો નથી પણ જે ગેસ ઘરમાં પ્રસરેલો હોય છે કે જ્યાં પણ આપણે રેગ્યુલેટરના જોડે જે ટ્યુબ હોય છે, આપણે પાઇપ હોય છે, એમાંથી લીકેજ થઈને આખા ઘરમાં પસરી ગયો હતો। ત્યારબાદ સવારે કોઈએ માચિસ કે જેવું કંઈક સ્પાર્ક જેવું થયું હશે, તેનાથી બ્લાસ્ટ થયો હતો, જેનાથી ઘરમાં રહેલા તમામ સભ્યો, જેમ કે તેમના નાના 3 બાળકો હતા ને 2 મોટા માણસો હતા અને એક અન્ય માણસ જે બાજુમાં હતા, તેઓ ટોયલેટમાં હતા, તેઓ દાઝી ગયેલા હતા। તેઓને તાત્કાલિક ઘટના સ્થળેથી આપણે સ્મીમેર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે। તેમને લગભગ 60થી 65% જેટલા તેઓ દાઝી ગયેલા છે। અત્યારે તેમની હાલત નાજુક બતાવી રહ્યા છે। સર વોર્ડ નંબર 16ની અંદર પૂણા ગામમાં રાધેકૃષ્ણ સોસાયટીમાં રાતનું એવું કહે છે કે રાતનું સિલિન્ડર લીકેજ હશે, જેના કારણે આખા રૂમની અંદર ગેસ ફેલાઈ ગયો હશે અને સવારમાં આ લોકોએ કોઈ પણ ઘરના કોઈ સભ્ય ઉઠ્યા હશે ને એમણે જેવી ઇલેક્ટ્રિક આપણે લાઇટ ચાલુ કરવા માટેની સ્વિચ પાડી એટલે તરત જ આખો બ્લાસ્ટ થયો છે। એટલે સિલિન્ડર જે બ્લાસ્ટ થાય એ નહીં, ગેસના કારણે આખા રૂમમાં બ્લાસ્ટ થયો છે। ના દરવાજા તૂટી ગયા છે, પાછળની દિવાલ આખી પડી ગઈ છે અને કોઈ સવારમાં વોશરૂમમાં ગયું હશે તો એ બી ત્યાંથી ઉપરથી છેક નીચે આવી ગયું છે। એટલે આવી એમને અહીંયા આવ્યા એટલે રૂબરૂ ત્યાંના લોકોએ અમને માહિતી આપી અને સવારમાં અમે સ્મીમેરમાં ગયા હતા કે કેટલા લોકોને દાઝ્યા છે, કેટલા લોકો ઘાયલ થયા છે, કઈ પરિસ્થિતિ છે જાણવા માટે અને સારવાર બરોબર મળી રહી છે કે નહીં એ બાબતે જાણવા। તો ત્યાં સારવાર દરમિયાન અમે પેલા જેટલા દાઝેલા લોકો હતા એમને મળ્યા અને એમના પરિવારજનોને પણ મળ્યા અને એ લોકોનું એવું કહેવું હતું કે અમે કે સ્મીમેરમાંથી અત્યારે કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીએ છીએ, અમને કિરણ હોસ્પિટલમાં જવું છે। એટલે 3 જેટલા પેશન્ટને સવારમાં શિફ્ટ કરી દીધા અને ત્યારબાદ અમે ત્યાં હતા ત્યારે બીજા 3 જેટલા પેશન્ટને કિરણમાં શિફ્ટ કરતા હતા અને ડૉક્ટરોની જે પ્રમાણે ડૉક્ટર સાથે ચર્ચા થઈ એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે 35%, કોઈ 33%, કોઈ 40% એટલું દાઝ્યા છે। અત્યારે બધા જ જે સભ્યો છે, જે પેશન્ટ છે, એ બધા અત્યારે હાલમાં સ્ટેબલ છે, એટલી માહિતી છે।